નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10માં વિષય વિજ્ઞાનની અંદર હું હિમાંશુ ગોસ્વામી આપનું સ્વાગત કરું છું। ગઈ વખતે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજન વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો હતો। એમાંથી કઈ કઈ વસ્તુ આપણે ગઈ વખતે અભ્યાસ કરી ગયા એનું એકવાર પુનરાવર્તન કરી લઈએ, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે કે આપણે શું ભણી ગયા છીએ। તો સૌપ્રથમ આપણે જોયું કે પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ ખૂબ જ નહિવત છે, એટલે કે 0.02% જેટલું જ કાર્બનનું પ્રમાણ છે। અને જે કાર્બોનેટ, હાઇડ્રોજન, કાર્બોનેટ કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે છે। વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03% છે। આપણે જોઈ શકીએ છીએ કે આટલું ઓછું કાર્બનનું પ્રમાણ હોવા છતાં પણ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે હોવા છતાં પણ કાર્બનનું ખૂબ જ મહત્ત્વ છે। પોપડાની અંદર કાર્બોનેટ અને હાઇડ્રોજન, કાર્બોનેટ અથવા તો કોલસા અને પેટ્રોલિયમ સ્વરૂપે છે, અને વાતાવરણની અંદર કાર્બનનું પ્રમાણ છે તે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છે। એનો આપણે વિગતે અભ્યાસ કર્યો। બીજું આપણે જોયું કે કાર્બનમાં બંધન। આપણે જોયું કે લગભગ અત્યાર સુધીના જેટલા પણ તત્વોનું સંશોધન થયું છે અથવા તો જે સંયોજનો સંશોધન થયું છે તે કુલ સંશોધનના 50% કરતાં પણ વધુ, એટલે કે જેની લાખો કરોડોમાં ગણતરી છે, એ બધા જ પ્રકારના સંયોજનો છે એ કાર્બન સંયોજનો છે। એટલે આમ જોઈએ તો બાકીના બધા તત્વો એક તરફ અને કાર્બન સંયોજન એક તરફ, તો પણ તેના કરતાં વધુ છે। એટલે આપણે જોઈ શકીએ છીએ, આપણે જ્યારે પ્રવૃત્તિ કરાવી ત્યારે જોયું કે આપણા ઘરમાં વપરાતી ચીજ વસ્તુઓની અંદર સૌથી વધારેમાં વધારે જે વસ્તુઓનો આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ તે કાર્બનની છે। આપણે એ પણ જાણીએ છીએ કે મનુષ્યનું જે શરીર છે તે પણ કાર્બનનું બનેલું છે। બીજું કે સહસંયોજક બંધ। આપણે જોયું કે એક આપણે આયોનિક સંયોજનના ગુણધર્મ જોયા કે તેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે, તે પ્રબળ હોય છે, તે વિદ્યુતના વાહક હોય છે। અને બીજું આપણે જોયું કે કાર્બન સંયોજનના ગુણધર્મ। તો આપણે ખબર છે કે કાર્બન સંયોજન છે એ મોટાભાગના કાર્બન સંયોજનો છે એ સહસંયોજક બંધથી જોડાયા છે। આપણે એ પણ જોયું કે સહસંયોજક બંધ એટલે શું। એના પછી જોયું કે સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બન્યા હોય એને કહેવાય સહસંયોજક બંધ। આપણે જોયું કે સહસંયોજક બંધથી જે સંયોજનો બનેલા છે તે સંયોજનો પ્રમાણમાં નિર્ભર હોય છે, તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચા હોય છે, તે બરડ હોય છે અને વિદ્યુતના મંદવાહક હોય છે। ત્યારબાદ આપણે જોયું કે કાર્બનની અંદર ઇલેક્ટ્રોનની રચના। તો આપણને ખબર છે કે કાર્બન પરમાણુ કક્ષામાં પરમાણુ ક્રમાંક 6 છે, અને દરેક આવર્ત કોષ્ટકના દરેક તત્વો છે એ નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના મેળવવા માટેનો પ્રયત્ન કરે છે। અહીંયા આપણે જોયું કે કાર્બનના જે 6 ઇલેક્ટ્રોન છે એમાં પહેલી કક્ષક કેમાં 2 છે અને એલમાં 4 છે। હવે આપણને ખબર છે કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બનને એલ કક્ષામાં બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, એનો આપણે અભ્યાસ કર્યો। આથી કાર્બનમાં હંમેશા 4 બંધ સાથે સહસંયોજક બંધ બનવાનો પ્રયત્ન કરે છે, તે તેનો મોટામાં મોટો ગુણધર્મ છે। અહીંયા નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે, તેથી તે 4 ઇલેક્ટ્રોન મેળવવાના કે ગુમાવવાના પ્રયત્ન કરે છે। અહીંયા એ પણ આપણે જોયું હતું કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા એ મેળવવા કરતાં એના માટે ઇઝી છે, એટલે હંમેશા કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન મેળવવાની જગ્યાએ ગુમાવવાની જગ્યાએ મેળવવાનો પ્રયત્ન કરશે। ક્લોરીનના અણુની વાત કરી કે આપણે ક્લોરીનના અણુમાં સહસંયોજક બંધની રચના કઈ રીતની હોય છે। તો ક્લોરીનના પરમાણુની અંદર જોયું કે તેનો પરમાણુ ક્રમાંક 17 છે, તેથી તેમાં ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષા એટલે કે કે કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે, એલની અંદર એટલે કે 8 ઇલેક્ટ્રોન છે, અને એમ કક્ષકની અંદર 7 પ્રમાણે છે। હવે આપણે જોઈએ છીએ કે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે ક્લોરીનમાં 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે હંમેશા તે 1 ઇલેક્ટ્રોન મેળવી અને ક્લોરીન આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે। અને એ પ્રમાણે આપણે ક્લોરીન વચ્ચેના પરમાણુ દ્વારા ક્લોરીનના અણુનું નિર્માણ કઈ રીતે થાય છે તેનો વિગતે અભ્યાસ કર્યો। હાઇડ્રોજનના અણુનો સહસંયોજક બંધની રચનાની વાત કરી કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પણ 1 ઇલેક્ટ્રોન હોવાના કારણે તે વચ્ચે સહસંયોજક બને છે। ઓક્સિજનના અણુની સહસંયોજક બંધની રચનાની વાત કરી કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે કે પહેલી કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષક એલની અંદર 6 ઇલેક્ટ્રોન। એ
નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે એર કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે આ જે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે તે 2 ઇલેક્ટ્રોનની શું કરે છે, તે ભાગીદારી કરે છે. એટલા માટે આપણે ખબર છે કે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે હંમેશા દ્વિબંધનું નિર્માણ થયેલું હોય છે. દ્વિબંધ બંધુઓ, એકલ બંધ બંધુઓ કે ત્રિબંધ બંધુઓ એ સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનમાં જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છે તેને આભારી છે. ત્યારબાદ આપણે નાઇટ્રોજનના અણુઓમાં સહસંયોજક બંધની રચના જોઈ કે હાઇડ્રોજનમાં એકલ બંધ છે, ઓક્સિજનમાં 2 બંધ છે અને નાઇટ્રોજનની અંદર 3 બંધથી અણુની રચના થાય છે. આ સાથે આપણે બંને અલગ અલગ પ્રકારના પરમાણુઓનું સહસંયોજક બંધની રચના જોઈ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એટલે એમોનિયા અણુ. તો એમોનિયાનું સૂત્ર છે NH3. તો NH3ની અંદર પણ સહસંયોજકની રચના થાય છે. નાઇટ્રોજનની 3 સંયોજકતા હાઇડ્રોજનના એક પરમાણુઓથી સંયોજાઈ અને NH3 બને છે. અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, આપણે જોઈ ગયા. એટલે કે L કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા 8 પૂર્ણ કરવા માટે તે હંમેશા 3 સાથે સહસંયોજક બંધથી જોડાશે અને આ જે 3 સહસંયોજક બંધ છે તે હાઇડ્રોજન પૂરા કરે છે. આજે જે આપણે અગત્યનો જે કાર્બન વિશે ભણી રહ્યા છે તેમાં મિથેન એ કાર્બનનું બહુરૂપ મહત્ત્વનું સ્વરૂપ છે કે જેની અંદર કાર્બનની પરમાણુ ક્રમાંક 6 છે. તેથી તે ઇલેક્ટ્રોન રચનામાં કાર્બનમાં પહેલી K કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને L કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન છે. હવે કાર્બનને L કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો 4 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો કાર્બન પરમાણુ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે 4 ઇલેક્ટ્રોન મેળવી અને સહસંયોજક બંધ બનાવવાનો પ્રયત્ન કરે છે. આમ હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક 1 હોવાથી કાર્બનને જે 4 સંયોજકતા ખૂટે છે ત્યાં દરેક સંયોજકતામાં એક હાઇડ્રોજન જોડાઈ અને તેની રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. આપણે જોયું કે કાર્બનના આટલા બધા સંયોજન હોવાનું કારણ છે કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ અને એના વિશે પણ આપણે જોઈ ગયા. કાર્બનના ગુણધર્મોમાં સૌથી મોટો ગુણધર્મ છે કાર્બન કેટેનેશન. આપણે એ પણ જોયું કે કાર્બન જ એક એવું તત્વ છે કે જે પોતાના કાર્બનના પરમાણુ સાથે સંયોજવાની ઘણી બધી પ્રકારની સંયોજનો આપે છે. આ ગુણધર્મના કેટેનેશનનો ગુણધર્મ કહે છે. પછી આપણે જોયું કે અસંતૃપ્ત સંયોજનો કે જે સંયોજનો કાર્બન બંધ એકલ બંધ એટલે કે સિંગલ બંધથી જોડાયો હોય તો એને આપણે અસંતૃપ્ત સંયોજનો કહ્યા અને કાર્બનની સંયોજકતા વિશે વાત કરી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉપરોક્ત જે અભ્યાસ કરી ગયા તેના આધારે 4.2.1 એટલે કે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું તેનાથી વિગતે ચર્ચા કરીશું. આપણે એને ઇંગ્લિશમાં કહીશું સ્ટાન્ડર્ડેડ એન્ડ સેચ્યુરેટેડ એન્ડ અનસેચ્યુરેટેડ કાર્બન કમ્પાઉન્ડ્સ. તો સંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું? તો આપણે ઓલરેડી ગયા ભાગ 1માં આપણે જોઈ ગયા હતા કે જે કાર્બન સંયોજનો અન્ય સંયોજન સાથે એટલે કે અન્ય પરમાણુઓ સાથે એકલ બંધ એટલે કે સિંગલ બંધથી જોડાયા હોય તો તે બધા જ સંયોજનોને આપણે સંતૃપ્ત કાર્બન સંયોજનો કહીશું. અહીંયા જ્યારે પણ કાર્બન સંયોજનની રચના થતી હોય છે, સંતૃપ્ત કાર્બન સંયોજન બને છે ત્યારે 2 સોપાનમાં એ રચના થાય છે. અહીંયા આપણે ઇથિનનું ઉદાહરણ લઈએ છીએ C2H6. તો આપણને ખબર છે કે કાર્બનની કુલ 4 સંયોજકતા છે. એટલે કે પહેલાં શું થશે કે કાર્બન વચ્ચે પરમાણુઓની એકબીજા સાથે એકલ બંધથી જોડાશે અને બીજા સોપાનની અંદર અહીંયા દરેક કાર્બન પરમાણુ 3 હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાશે અને સંતૃપ્ત કાર્બન સંયોજનની રચના કરશે. અહીંયા આપણે જોઈ લઈએ કે આ રચના કઈ રીતે થતી હોય છે. તો આપણે અહીંયા ઇથેન એટલે કે C2H ની રચના વિશે આપણે જોઈએ. C2H6 અહીંયા ટેબલ ટોપમાં આપણે જોઈશું. C2H6 એટલે કે કાર્બનના અહીંયા 2 પરમાણુ છે અને હાઇડ્રોજનના કુલ 6 પરમાણુ છે. હવે આપણે પહેલું સોપાન જોયું કે કાર્બન જે છે એ હંમેશા કાર્બન સાથે સિંગલ બંધથી જોડાશે. બીજું કે આપણને ખબર છે કે કાર્બનની કુલ 4 સંયોજકતા છે. એટલે કે અહીંયા આપણે 4 સંયોજકતા કરી દઈએ. એટલે પહેલા સોપાનમાં શું થશે? સોપાન 1માં કે કાર્બન સાથે સિંગલ બંધથી જોડાશે. બીજા સોપાનની અંદર જે બાકીની 3 સંયોજકતા છે ત્યાં હાઇડ્રોજન એક જોડાશે
અને આમ C2H4 એટલે કે C2H4ની રચના કરશે, જેને આપણે ઇથેન કહ્યું છે, જેનું નામ છે ઇથેન. વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું લાસ્ટ ભાગ 1ની અંદર પણ જોઈ ગયા હતા કે ઇથેનનું તમને ધારો કે ઇલેક્ટ્રોન રચના પૂછાય તો પણ આપણને એવું આવડવી જોઈએ, કારણ કે આપણને ખબર છે કે કાર્બનને ઇલેક્ટ્રોન રચના કઈ છે, તો કાર્બન કુલ 4 ઇલેક્ટ્રોન ધરાવે છે તેની અંતિમ કક્ષામાં, એટલે આપણે આ 4 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઈએ. એ જ પ્રમાણે આ કાર્બન પણ કુલ 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કુલ 4 થઈ ગયા કાર્બનના. હવે આપણને હાઇડ્રોજનની પણ ખબર છે અહીંયા કે હાઇડ્રોજન છે એ હંમેશા 1 ઇલેક્ટ્રોન ધરાવે છે અને કાર્બન કુલ 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો હવે આ 4 ઇલેક્ટ્રોનમાં શું થશે કે ઇથેનની રચના થતી વખતે અહીંયા કાર્બન આ જે ઇલેક્ટ્રોન છે ને આ છે એની ભાગીદારી કરશે, એટલે આ રીતની રચના બનશે અહીંયા. અને આ જે છે એ પહેલા બંધમાં એટલે કે એક બંધમાં પરિણમશે, કાર્બન કાર્બન સિંગલ બંધ. સાથે સાથે અહીંયા આપણે જોઈએ છીએ કે કાર્બનની અંદર 4 જે સિંગલ બંધ બન્યા એની પાછળ આ 1 ઇલેક્ટ્રોન ને 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા. અહીંયા પણ આ 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા, એટલે આ 3 ઇલેક્ટ્રોન ઉપર એક હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન સાથે જોડાશે, એટલે અહીંયા આપણે H1 તો અહીંયા તો આ રીતે સિંગલ બંધનો છે. અને આ દરેક જગ્યાએ અહીંયા કેટલા બંધ છે તો ભાઈ એકલ બંધ છે, એટલે આ જે સંયોજન બન્યું એને આપણે કયું કહીશું તો સંતૃપ્ત સંયોજન કહીશું. તો સંતૃપ્ત સંયોજન એટલે ખબર પડી ગઈ કે કાર્બન કાર્બન વચ્ચે શું છે હંમેશા સિંગલ બંધ. અહીંયા કાર્બન તેના અન્ય કોઈ પણ પરમાણુ સાથે જોડાય છે તો પણ એકલ બંધથી જ જોડાય છે, એટલે અહીંયા આ એકલ બંધ છે, આ પણ એકલ બંધ છે. તો આમ આ સંતૃપ્ત સંયોજનની રચના થઈ. અહીંયા આપણે બીજું જોઈએ ઉદાહરણ. ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, જે અહીંયા આપણે જોયું કે કાર્બનની હાઇડ્રોજન સાથેની સંયોજકતા પૂર્ણ કરી અને ઇથેનનું બિંદુ નિરૂપણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે, જે આપણે અહીંયા લખીને પણ બતાવ્યું છે. આમ કોઈપણ સંયોજન બને છે ત્યારે 2 સોપાનમાં આ સંયોજન બનતા હોય છે. અને આ પ્રકારે તમે એક આગળ પણ 3 કાર્બનનું ઉદાહરણ પણ લઈ શકો છો. 3 કાર્બનવાળા તમારે પરીક્ષામાં પૂછાય કે ભાઈ પ્રોપેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, તો પ્રોપેનના ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં પણ તમે આ રીતે બતાવી શકો છો. આપણે અહીંયા પણ પ્રોપેનનું બતાવવા પ્રયત્ન કરીએ. પ્રોપેન, તો હવે પ્રોપેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પહેલાં આપણે આ એક અસંતૃપ્ત સંયોજન છે કે સંતૃપ્ત છે, તો આ સંતૃપ્ત સંયોજન છે. તો સંતૃપ્ત સંયોજનની અંદર પ્રોપેનનું અણુસૂત્ર છે C3H8, એટલે કે અહીંયા કાર્બનના કેટલા પરમાણુ છે તો કે 3 પરમાણુ છે. તો કાર્બન C અને C, આ પ્રથમ સોપાન છે કે દરેક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બંધનું નિર્માણ કરશે. હવે પ્રથમ કાર્બનની કુલ 4 સંયોજકતા સંતોષવા માટે તેની 3 સંયોજકતા અહીંયા બાકી રહી. એ જ પ્રમાણે બીજા કાર્બનની અંદર પણ આપણે જોઈએ છીએ કે તેની 4 સંયોજકતા સંતોષવા માટે બીજા 2 જરૂર છે. અને અહીંયા હવે આ કાર્બનને 3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક કાર્બન પરમાણુ તેની 3 સંયોજકતા સંતોષવા માટે હાઇડ્રોજનની જરૂર પડે છે. એટલે કે અહીંયા H8 છે, એટલે કે હાઇડ્રોજનના 8 પરમાણુ છે. તો પ્રથમ કાર્બન જે 3 સંયોજકતા છે તે હાઇડ્રોજનથી સંતોષશે, 1 2 અને 3.
તે જ પ્રમાણે અહીંયા આ કાર્બનની જે વચ્ચેનો કાર્બન છે એની એક સંયોજકતા કાર્બન સાથે છે સિંગલ બંધ, અને બીજી સંયોજકતા કાર્બન સાથે છે. એટલે કે વચ્ચેનો જે કાર્બન છે બીજા નંબરનો એના માટેની બે સંયોજકતા અહીંયા બાકી રહી છે. એટલે આ બે સંયોજકતા, તો બે સંયોજકતા પણ હાઇડ્રોજનથી જ જોડાશે. એટલે અહીંયા આપણે H અને H, અને એ જ પ્રમાણે અહીંયા ફરીથી આ જે ત્રીજા નંબરનો કાર્બન છે તેની સંયોજકતા પણ H સાથે જોડાશે. તો આ થઈ ગયું C3H8, અને C3H8 છે એને કહીશું પ્રોપેન. આની ઇલેક્ટ્રોન રચના પણ આપણે જોવી હોય તો અહીંયા જોઈ શકીએ છીએ કે કાર્બન છે તેના 4 ઇલેક્ટ્રોન, બીજા કાર્બનના પણ 4 ઇલેક્ટ્રોન, અને ત્રીજા કાર્બનની પણ 4 સંયોજક, એટલે કે 4 ઇલેક્ટ્રોન. હવે બંધ બનાવવા માટે અહીંયા આ કાર્બન કાર્બન વચ્ચે બંધ બનશે. અહીંયા હાઇડ્રોજનનો H, આ હાઇડ્રોજનનો H, આ બંને વચ્ચે ભાગીદારી થશે. અહીંયા પણ H, અને H. તો આ પ્રમાણે હાઇડ્રોજન અને કાર્બનની ભાગીદારીથી અહીંયા C3H8 પ્રોપેનના અણુનું નિર્માણ થશે. તો આ જે સંયોજન બન્યું એને આપણે સંતૃપ્ત સંયોજન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરેથી બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન આ દરેકનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરી શકો છો, જેથી કરીને તમને એના મહાવરાથી તમને સારી રીતે તેની યાદગીરી રહી શકે છે. હવે આપણે અહીંયા જોઈએ, હોમવર્કમાં તમને આપી જ દઉં છું કે C3H8, પછી આપણે જોયું તે પ્રમાણે C4H10 વગેરે. હવે આવે છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ફરીથી આપણે જોઈ લઈએ કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે જે કાર્બન છે તે દરેક પરમાણુઓ સાથે એકલ બંધથી, એટલે કે સિંગલ બંધથી જોડાયો હોય. હવે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં ઇથિનનું ઉદાહરણ જોઈએ. આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિશે વ્યાખ્યા ભણી જ ગયા હતા કે જે કાર્બન સંયોજન કાં તો દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયો હોય તો તે બધા જ સંયોજનોને આપણે શું કહીશું? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો અહીંયા તમે જુઓ કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની અંદર ઇથિનનું ઉદાહરણ લેવામાં આવ્યું છે. અહીંયા કાર્બનના 2 પરમાણુઓ છે, તેની સાથે હાઇડ્રોજનના બીજા 4 પરમાણુઓ છે. બંધ રચના તમે જોઈ શકો છો, કાર્બન કાર્બન, અને અહીંયા ડબલ બંધ, અહીંયા 4 હાઇડ્રોજન, વચ્ચે સિંગલ બંધ અને બીજો એક ડબલ બંધ. એટલે કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થઈ છે. આને કહીશું આપણે ઇથિન. અહીંયા ફરીથી જોઈ લઈએ. C2H4, જેને કહીએ છીએ ઇથિન. હવે ઇથિનની અંદર આપણે કાર્બનની રચના જોઈ લઈએ કે ઇથિન છે એ 2 જ કાર્બન પરમાણુવાળો હોવા છતાં તેની અંદર દ્વિબંધ કઈ રીતે નિર્માણ પામે છે. તો આપણે હમણાં જ જોયું તે પ્રમાણે કાર્બન અને કાર્બન અહીંયા અસંતૃપ્ત, એટલે કે 2 કે 2થી વધારે આમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન છે તે પ્રથમ સોપાનમાં કાર્બન કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો છે, અને બાકીની જે 2 સંયોજકતા છે એ હાઇડ્રોજન પરમાણુ જોડાયો છે. એટલે કે અહીંયા જો 1, 2, 3 અને 4 કાર્બનની 4 સંયોજકતા અહીંયા પૂર્ણ થાય છે. 1, 2, 3 અને 4, તો આ કાર્બનની પણ 4 સંયોજકતા પૂર્ણ થાય છે. એટલે કે અહીંયા આપણને C2H4 ઇથિન મળે છે. પછી આગળ આપણે ઉદાહરણમાં જોઈએ. C વચ્ચે દ્વિબંધ રચાય છે. હવે છે ઇથાઇન. અહીંયા ઇથિન જોયું તો C2H4 છે. હવે આવે છે ઇથાઇન. ઇથાઇન પણ અસંતૃપ્ત કાર્બન છે. હવે ઇથાઇનની અંદર બંધની રચના કઈ રીતની છે એનું પણ નિરૂપણ જોઈએ. તો અહીંયા કાર્બન કાર્બન છે,
કાર્બનની વચ્ચે એક એક હાઇડ્રોજન છે અને કાર્બનની વચ્ચે ત્રિબંધથી જોડાય છે. એટલે કે ઇથિન છે એ દ્વિબંધથી જોડાય છે, જ્યારે ઇથાઇન છે એ ત્રિબંધથી જોડાય છે. એનું અણુસૂત્ર પણ આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ છીએ. કાર્બન C2H2 એટલે કે એનો મતલબ છે કે અહીંયા કાર્બનના પણ 2 પરમાણુ છે અને હાઇડ્રોજનના પણ 2 પરમાણુ છે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે કાર્બન 2 લખી દઈએ અને એની એક એક સંયોજકતા હાઇડ્રોજન સાથે પૂર્ણ થાય છે. હવે ત્રણ સંયોજકતા કાર્બનની બાકી રહી, તો આ જે 3 સંયોજકતા બાકી છે એ ટ્રિપલ બંધ એટલે કે આ ત્રિબંધનું નિર્માણ કરે છે. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધનું નિર્માણ કરે છે. અહીંયા આપણે જોઈ લઈએ કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ. અહીંયા આપણે પીપીટીમાં જોઈ લઈશું. કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા આવા સંયોજનને સંતૃપ્ત કાર્બન કાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કાર્બન પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા સંયોજનને સંતૃપ્ત નહીં પણ અસંતૃપ્ત કાર્બન કાર્બન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિબંધની રચના થયેલી છે, એટલે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનની વાત છે. હવે આવે છે શૃંખલાઓ, શાખાઓ અને વલય. આપણે જોયું કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોયા. હવે આવે છે શૃંખલાઓ, એટલે શૃંખલા કોને કહેવાય, શાખાઓ કોને કહેવાય અને વલયો કોને કહેવાય. તો પહેલાં આપણે કોષ્ટક 4.2માં કાર્બન અને હાઇડ્રોજનના સંતૃપ્ત સંયોજનના સૂત્રો અને બંધારણ લખેલા છે. મિત્રો, તમને કાર્બનના એક પરમાણુ સાથે હાઇડ્રોજન જોડાયું હોય તેનું નામ છે મિથેન. એટલે કે અહીંયા તમે જુઓ છો કે કોષ્ટકની અંદર કાર્બનની સંખ્યા દર્શાવવામાં આવી છે 1, 2 અને 3. તો જેમાં કાર્બનનો પરમાણુની સંખ્યા 1 હોય તો તેનું નામ છે મિથેન. આ કાર્બન અને હાઇડ્રોકાર્બનના ઉદાહરણ છે જે સંતૃપ્ત સંયોજન છે. હાઇડ્રોજનના 4 પરમાણુઓ જોડાઈને CH4 સૂત્ર બને છે અને તેનું બંધારણ અહીં આપણે જોઈએ છીએ કે કાર્બન અને એની આજુબાજુમાં 4 હાઇડ્રોજન છે. જ્યારે કાર્બન પરમાણુની સંખ્યા 2 હોય ત્યારે તેનું નામ છે ઇથેન. આપણને આ નામ બહુ જ યાદ રાખવા જરૂરી છે કારણ કે વારંવાર આ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે. હવે અહીંયા જ્યારે કાર્બન 2 પરમાણુઓ સાથે અહીંયા હાઇડ્રોજનના કુલ 6 પરમાણુ, એટલે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે એક બંધ નિદર્શન થાય છે અને બાકીના 3 જે છે ત્યાં પરમાણુમાં હાઇડ્રોજન જોડાયા છે. એ જ પ્રમાણે જેમાં 3 કાર્બન છે એને કહેવામાં આવે છે પ્રોપેન અને એનું સૂત્ર છે C3H8. એટલે કે કાર્બનના 3 પરમાણુઓ સાથે હાઇડ્રોજનના 8 પરમાણુઓ જોડાઈ અને અહીંયા એનું બંધારણ બને છે. તે જ પ્રમાણે આગળ જોઈએ કે જે કાર્બનના 4 પરમાણુઓ તેને કહેવામાં આવે છે બ્યુટેન. 4 બ્યુટેન. તો અહીંયાનું સૂત્ર છે C4H10. આપણે એના બંધારણ સૂત્રમાં પણ જોઈએ છીએ કે કાર્બનના 4 પરમાણુઓ છે જે એકબીજા સાથે એક બંધથી જોડાયા છે અને બાકીની સંયોજકતા છે તે હાઇડ્રોજન સાથે પૂર્ણ કરે છે, એટલે એનું બંધારણ છે C4H10. તે જ પ્રમાણે પેન્ટેન. તો પેન્ટેન એટલે 5. તો કાર્બનના 5 પરમાણુઓ સાથે હાઇડ્રોજનના બીજા 12 પરમાણુઓ સંયોજાઈ અને તેનું બંધારણ બને છે અને તે સૂત્ર બને છે C5H10. પછી હેક્ઝેન. હેક્ઝેન એટલે કે જે કાર્બનના હાઇડ્રોકાર્બનની અંદર કાર્બનના પરમાણુઓ 6 હોય તો તેનું સૂત્ર છે C6H14 અને એનું સૂત્ર અહીંયા છે. અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે હેક્ઝેનની રચના કઈ રીતે થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટેબલમાં. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે કાર્બન અને હાઇડ્રોજનના જે સંતૃપ્ત સંયોજન છે એના સૂત્રમાં હેક્ઝેનનું સૂત્ર લખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા જોઈ લેજો કે હેક્ઝેન. તો હેક્ઝેન એટલે કે કાર્બનના 6 પરમાણુઓ C6 અને તેની સાથે હાઇડ્રોજનના 14 પરમાણુ એટલે કે C6H14. હવે અહીંયા તેનું સૂત્ર C6H14 છે પણ તેનું બંધારણ કઈ રીતે નિર્મિત થાય છે તો એને આપણે અહીંયા જોવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ તો 6 કાર્બન પરમાણુઓ છે એટલે આપણે 6 કાર્બન પરમાણુ લખી દઈશું. 1, 2, 3, 4, 5 અને 6 એટલે 6 કાર્બન પરમાણુ થઈ ગયા. હવે આપણે જોયું હતું પહેલાં
પહેલું સોપાન કે પહેલાં સંતૃપ્ત કાર્બન સંયોજનમાં હાઇડ્રોકાર્બન સંયોજનની અંદર કાર્બન કાર્બન વચ્ચે એક બંધ બને છે, એટલે આપણે એને અહીંયા એક બનાવી દઈએ. હવે મિત્રો અહીંયા આપણે બીજી એક પેનથી ઉપયોગ કરું છું તમને સમજાવવા માટે કે અહીંયા કાર્બનની કુલ 4 સંયોજકતા છે, તો અહીંયા એક સંયોજકતા સંતોષાઈ એટલે કેટલીક સંયોજકતા બાકી રહી? તો કે ભાઈ 3 બાકી રહી. બીજા કાર્બનની અંદર 2 છે એટલે 2 સંયોજકતા બાકી રહી. અહીંયા ત્રીજા કાર્બનની અંદર પણ 2 છે એટલે 2 સંયોજકતા બાકી રહી. ચોથામાં 2 છે અને 2 બાકી છે, અને પાંચમામાં પણ 2 છે અને 2 બાકી છે. છઠ્ઠામાં કાર્બનમાં એક જ સંયોજકતા કાર્બન સાથે સંયોજકતા છે, એટલે અહીંયા કેટલા આવશે? 3. હવે અહીંયા આપણે જોઈએ કે પ્રથમ કાર્બનમાં 3, બીજામાં 2, બીજામાં ત્રીજામાં 2, ચોથામાં 2, પાંચમામાં 2 અને છઠ્ઠા કાર્બનની અંદર 3 સંયોજકતા બાકી રહી. તો આ દરેક સંયોજકતામાં હાઇડ્રોજન જોડાય છે, એટલે આપણે જોઈએ કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થાય છે. તો અહીંયા પહેલા કાર્બનની અંદર 1, બીજા કાર્બનની અંદર 2, 3. એ જ પ્રમાણે આ બાજુ છેલ્લામાં પણ 3. હવે વચ્ચેના જે કાર્બન 4 કાર્બન રહ્યા એની અંદર 2 હાઇડ્રોજન બાકી રહે છે. 1, 2, 1, 2. તો હવે આપણે હાઇડ્રોજનની સંખ્યા ગણી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ને 14. તો અહીંયા 14 હાઇડ્રોજન અને કાર્બન. તો આ રીતે જે બન્યું તે C6H4 જેને કહેવામાં આવે છે હેક્ઝેન. તો આ રીતે તમે હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન કોઈપણ કાર્બનના પરમાણુ લઈ અને સળંગ કાર્બનની શૃંખલા ગણો તો એને આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીએ છીએ, જેમાં કાર્બન અન્ય કોઈપણ પરમાણુ સાથે માત્ર ને માત્ર સિંગલ બંધથી જોડાયેલો હોય છે. હવે આપણે જોયું હતું કે કાર્બનમાં એક તો સરળ શૃંખલાવાળા સંયોજનો, સરળ શૃંખલાવાળા સંયોજન કોને કહેવાય, શાખીય કોને કહેવાય અને વલયો કોને કહેવાય. તો અહીંયા 1, 2 અને 4 કુલ 4 કાર્બન પરમાણુ છે, એટલે આપણે એને શું કહીશું? બ્યુટેન. આ 4 જે કાર્બન છે એની સંયોજકતા અહીંયા જોઈ શકીએ કે 3, 3, 3, 2, 2, 2 અને 3. આમ કુલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 એટલે કે C4H10. આ C4H10 એ કોની રચના છે? તો બ્યુટેન. તો અહીંયા આપણે જોઈ લઈએ કે આવા સંયોજનના નિરૂપણ માટે નામની આગળ પૂર્વક તરીકે N એટલે કે નોર્મલ લગાવવામાં આવે છે, જેને નોર્મલ બ્યુટેન અથવા તો નોર્મલ પેન્ટેન કહે છે. જો અહીંયા નોર્મલ બ્યુટેન એટલે કે જેમાં 4 ઇલેક્ટ્રોન હોય તો એને નોર્મલ N બ્યુટેન, જો 5 હોય તો એને N પેન્ટેન કહે છે. તો આપણે જ્યાં અહીંયા હેક્ઝેનનું જે ઉદાહરણ અહીંયા લીધેલું છે, તો એ હેક્ઝેનનું જે ઉદાહરણ છે એને આપણે શું કહીશું? નોર્મલ હેક્ઝેન. એટલે કે સરળ શૃંખલાવાળા. અહીંયા શૃંખલા છે પણ સરળ છે. અહીંયા કોઈપણ કાર્બન પરમાણુ બીજા કોઈપણ કાર્બનની સાથે શાખીય નથી, એટલે આને કહીશું નોર્મલ બ્યુટેન. તો પરીક્ષામાં તમારે IUPAC નામકરણ કરવાનું આવે કે ભાઈ 5 સળંગ કાર્બન હોય તો એને નોર્મલ પેન્ટેન કહેવાય, 3 સળંગ કાર્બન હોય તો એને નોર્મલ પ્રોપેન કહેવાય, પછી 7 કાર્બન હોય તો નોર્મલ હેપ્ટેન કહેવાય. તો આ રીતે અલગ અલગ કાર્બન પરમાણુની સંખ્યા ઉપરથી તેની આગળ પૂર્વક તરીકે N લગાવવામાં આવે છે. હવે આવે છે શાખીય શૃંખલાવાળા સંયોજનો. તો શાખીય શૃંખલાવાળા સંયોજન એટલે શું? તો આપણે નોર્મલ વિશે તો જોઈ લીધું કે નોર્મલ છે તે સળંગ હોય છે. હવે શાખાને આપણે કહીશું માળખું અથવા તો સ્કેલેટન. તો આ માળખું કઈ રીતે બનાવે છે તેના 2 ઉદાહરણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે આગળનું ઉદાહરણ આપણે જોયું હતું. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનના 4, 1, 2, 3 અને 4 જે નોર્મલ છે એટલે સીધા જ છે, શાખા નથી. અને આપણે અહીંયા શાખીય શૃંખલાવાળા સંયોજનમાં જોઈએ તો અહીંયા આ કાર્બન બીજો કાર્બન છે એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બનની અહીંયા શૃંખલા થઈ, એક સ્કેલેટન થયું, એટલે કે CH3 CH CH3 CH3. તો
તો આવા સંયોજનનું નિરૂપણ માટે નામની આગળ પૂર્વક તરીકે આઈએસઓ એટલે કે આઈસો, એને એમ બોલાય છે, આઈસો લગાવવામાં આવે છે. આઈસોબ્યુટેન, આઈસોપેન્ટેન. ફરીથી એકવાર જોઈ લઈએ કે શાખીય શૃંખલાવાળા સંયોજન એટલે શું? તો જે સંયોજનના નિરૂપણ માટે નામની આગળ પૂર્વક તરીકે આઈએસઓ એટલે કે આઈસો લગાવવામાં આવે તેને કહેવાય આઈસોબ્યુટેન અથવા આઈસોપેન્ટેન. તો આવા સંયોજનને શાખીય શૃંખલાવાળા સંયોજન કહેવાય છે. અહીંયા આપણે આઈસોપેન્ટેનને લખવાનો પ્રયત્ન કરીએ તો તમે ટેબલ ટોપમાં જોઈ શકો છો. આઈસોપેન્ટેન આપણે કઈ રીતે લખી શકીશું? પહેલાં તો આપણે પેન્ટેન લખીશું, એટલે નિયોપેન્ટેન અને આઈસોપેન્ટેન વિશે પણ તમને ખબર પડી જાય. તો પેન્ટેન, હવે પેન્ટેન એટલે કે કાર્બનના 5 અને હાઇડ્રોજનના 10 પરમાણુ જે સંયોજન બને, સોરી અહીંયા હાઇડ્રોજનના 12 થશે, તો હાઇડ્રોજનના 12 સંયોજન જોડાઈ અને જે સંયોજન બને એને આપણે પેન્ટેન કહ્યું છે. હવે નોર્મલ પેન્ટેન એટલે કે નિયોપેન્ટેન અને એન પેન્ટેન અને બીજું છે આઈસોપેન્ટેન. હવે એન પેન્ટેન અને આઈસોપેન્ટેનમાં શું ભેદ છે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો પેન્ટેન છે તો નોર્મલ પેન્ટેન માટે આપણે 1, 2, 3, 4 અને 5 કાર્બન પરમાણુ, તેની આપણે સંયોજકતા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીએ. આ દરેક કાર્બન પરમાણુ હાઇડ્રોજન સાથે જોડાયો હશે. તો આ થઈ ગયું એન પેન્ટેન, જેમાં કાર્બનના 5 અને હાઇડ્રોજનના 12 પરમાણુઓ જોડાઈને અને નિયોપેન્ટેન બને છે. આપણે હવે આઈસોપેન્ટેન, જેને આપણે કહ્યું છે શાખાઓ દ્વારા શાખીય સંયોજનો અથવા શૃંખલાવાળા શાખીય શૃંખલાવાળા સંયોજનો, તો એની રચના કઈ રીતે થશે? તો અહીંયા આપણે કાર્બનનો પરમાણુ છે, એક, 2, 3, એક કાર્બન પરમાણુ અહીંયા આપણે જોડીએ છીએ સી 4 અને 5. એક આ પણ રચના થાય જેને આઈસોપેન્ટેન કહેવામાં આવે છે. અહીંયા હવે જોઈ શકીએ, હવે આ કાર્બન જે છે એને 3 સંયોજકતા પૂર્ણ થઈ છે, એટલે એક સંયોજકતા ખૂટે છે. સાથે આ કાર્બનને 3 સંયોજકતા અને આ કાર્બનને પણ 3 સંયોજકતા. તો હવે એની જગ્યાએ આપણે હાઇડ્રોજન મૂકી દઈએ તો H 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 અને H. અહીંયા કુલ સંખ્યા કેટલી છે? અહીંયા તો આપણે જોઈ શકીએ છીએ કે કાર્બનની અહીંયા કુલ 5 સંયોજકતા છે, એટલે કે કુલ 5, 1, 2, 3, 4 ને 5 કાર્બન પરમાણુઓ છે. પરંતુ અહીંયા જુઓ કે નોર્મલ જે પેન્ટેન છે એમાં સળંગ કાર્બન શ્રેણીમાં ગોઠવાયેલા છે, જ્યારે અહીંયા પહેલો, બીજો ને ત્રીજો કાર્બન છે એની ઉપર 2 કાર્બન જોડાયેલા છે, એટલે કે શાખિત થયા છે. તો આને આ જે સંરચના બને છે એને આઈસોપેન્ટેન કહેવામાં આવે છે. હજી આ જ સંરચનાને આપણે અલગ રીતે લખવી હોય તો પણ લખી શકીએ છીએ. પછી તેનું IUPAC નામકરણ કઈ રીતે લખાય છે એનું આપણે જોઈ લઈએ. પહેલાં તો 1, 2 અને 3, આ 3 કાર્બન છે, આપણે C5 છે એટલે કે એને 1 અને 2 બંને જગ્યાએ આપણે C અને C. તો કુલ કેટલા કાર્બન થયા અહીંયા? તો 5. તો જે આ રચના બને છે તે પણ આપણે આઈસો પેન્ટેન કહી શકીશું. અહીંયા તમે જોઈ શકો કે આની સંયોજકતા 3, આની સંયોજકતા પણ 3, આ કાર્બનની સંયોજકતા પણ 3, આ કાર્બનની સંયોજકતા પણ 3.
કે હાઇડ્રોજન આવશે H H H H તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 3 6 3 9 ને 3 12 કુલ 12 હાઇડ્રોજન છે અને 5 કાર્બન છે. એટલે આમ લખવું હોય તો CH3 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 આ રીતની એની બંધારણ રચના થતી હોય છે. તો જે આ રચના છે એને પણ આપણે આઇસોપેન્ટેન કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હેક્ઝેન એને સાયક્લોહેક્ઝેન અથવા તો આઇસોહેક્ઝેન કઈ રીતે બનાય તો એની રચના તમે હોમવર્કમાંથી ઘરેથી કરશો તો તમને વધુ ખ્યાલ આવશે. હવે અહીંયા આગળ આપણે વલય, ત્રીજો પ્રકાર છે વલય રચનાવાળા સંયોજનો. નોર્મલ, શાખીય અને વલય ચક્રીય રચના. તો વલય એટલે આપણે એની અંદર શબ્દ આવી જાય છે વલય એટલે કે ચક્રીય. તો ચક્રીય રચનાવાળા સંયોજનો કઈ રીતે હોય છે એની વાત કરીએ. ચક્ર પછી જ આપણને સાયકલનું યાદ આવે કે સાયકલનું ટાયર, તો ચક્ર તો ગોળ હોય છે. તો અહીંયા આપણે સાયક્લોહેક્ઝેનની રચના સમજવાનો પ્રયત્ન કરીએ કે જે ચક્રીય સંયોજનો હોય છે એમાં કાર્બનની ગોઠવણી કઈ રીતે હોય છે. અહીંયા કાર્બન કુલ 6 કાર્બન આવશે. એટલે અહીંયા આપણે જોઈએ કુલ 4 આવ્યા, બંને છેડા ઉપર એક કાર્બન અને તેના બંધથી જોડાયા. અહીંયા C, તેની ઉપર હાઇડ્રોજન, બેન્ઝીન C6H6 આ રીતે. તો અહીંયા આપણે વલય એટલે કે પ્રથમ કાર્બન અને અંતિમ કાર્બન આ બધા જ કાર્બન એકબીજા સાથે જોડાયેલા હોય તો એને આપણે કહીએ છીએ ચક્રીય અથવા તો વલય રચનાવાળા સંયોજનો. અને આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ કે વલય રચનામાં કઈ રીતે હોય છે. અહીં આપણે સાયક્લો શબ્દ સાયક્લો 6H12 C6H12 એટલે કે કાર્બનના 6 પરમાણુ સાથે હાઇડ્રોજનના 12 પરમાણુઓ જોડાયેલા છે. હવે આ ચક્રીય સંયોજન એટલે કે ચક્રીય એટલે કે ચક્ર સ્વરૂપમાં હોય. તો ચક્રીયમાં કાર્બન છે તો અહીંયા આપણે જોઈ લઈએ કાર્બનનો પહેલો પરમાણુ, કાર્બનનો બીજો, 3 અને 4, 5 અને 6. ચક્રીય સંયોજનમાં દરેક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય. શાના સાથે જોડાયેલો હોય? કાર્બન સાથે. હવે અહીંયા આપણે જોઈએ કે પહેલાં આની 2 સંયોજકતા છે એટલે કેટલી સંયોજકતા બાકી રહી તો કે ભાઈ 2 બાકી રહી. આની પણ 3 અને 4, 3 અને 4, 3 અને 4, 3 અને 4, 3 અને 4. તો આ રીતે દરેક જગ્યાએ હાઇડ્રોજનનો એક પરમાણુ આવશે અને ચક્રીય રચના થશે એટલે કે ગોળ રચના થશે. તો એને આપણે કહીશું કે ચક્રીય H H H H H. અહીંયા પણ હાઇડ્રોજન જોડાશે, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન, અહીંયા પણ હાઇડ્રોજન અને અહીંયા. તો અહીંયા કુલ 12 હાઇડ્રોજનો કાર્બનના 6 પરમાણુ સાથે ચક્રીય ગોઠવણીમાં જે જોડાયા છે તો એને કહેવાય ચક્રીય સંયોજનો. આ રીતે ચક્રીય હેપ્ટેન પણ તમે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે કાર્બનની અંદર જે હાઇડ્રોકાર્બનના સંયોજનો છે એ અલગ અલગ રીતે જોડાયેલા હોય છે. સીધી રેખામાં શ્રેણીની અંદર જોડાયા હોય તેને નોર્મલ કહીએ છીએ. જો કાર્બન બીજા કાર્બન સાથે જોડાઈને શૃંખલા સ્વરૂપે હોય તો તેને શૃંખલીય સંયોજન કહીએ છીએ. અને શૃંખલા સંયોજનમાં પૂર્વક તરીકે ISO એટલે કે આઈસો લગાવવામાં આવે છે. અને જે સંયોજનોમાં પ્રથમ કાર્બનથી અંતિમ કાર્બન એક જ સાથે જોડાયેલા હોય કે દરેક કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો હોય અને ચક્રીય રચના બનાવે તો તેને ચક્રીય સંયોજનો કહેવામાં આવે છે. હવે હું તમને થોડાક પ્રશ્નો આના આધારે પૂછું તો
આવડવા જ જોઈએ, કારણ કે આપણે બહુ જ સ્પષ્ટતાથી આ વસ્તુ સમજ્યા છીએ. આટલા કુલ પ્રશ્નો છે. એક તો હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય, બીજું છે કે આલ્કેન સંયોજનો કોને કહેવાય, આલ્કિન સંયોજનો કોને કહેવાય અને આલ્કાઇન સંયોજનો કોને કહેવાય. પ્રથમ પ્રશ્નમાં છે કે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું? તો પ્રશ્નમાં જ જવાબ છે હાઇડ્રો અને કાર્બન. તો આનો જવાબ થશે કે જે સંયોજનની અંદર હાઇડ્રોજન અને કાર્બન આવેલા છે, આ બધા જ સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવામાં આવે છે. ધારો કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, આ જે બધા સંયોજનો છે એ બધા હાઇડ્રોકાર્બન સંયોજન છે. બીજો પ્રશ્ન છે કે આલ્કેન સંયોજનો કે, તો આલ્કેન સંયોજનો એટલે કે સંતૃપ્ત. હવે સંતૃપ્ત કોને કહીશું? તો આપણે જોયું કે જે કાર્બન પરમાણુ બાકીના અન્ય પરમાણુ સાથે માત્ર ને માત્ર એક જ બંધથી એકલ બંધથી જોડાયો હોય, તો તેવા સંયોજનોને આપણે કયા સંયોજન કહીશું? સંતૃપ્ત સંયોજનો. અહીંયા આવે છે બીજું આલ્કિન સંયોજનો. આલ્કિન સંયોજનો એટલે શું? તો જે અસંતૃપ્ત સંયોજનો છે એને આપણે આલ્કિન સંયોજનો કહીશું. પણ આલ્કિન સંયોજન અને આલ્કન સંયોજનમાં ફરક છે કે આલ્કિન સંયોજનો એટલે કે જે પરમાણુઓ દ્વિબંધથી જોડાયેલા છે, એટલે કે કાર્બન પરમાણુ સાથે બીજા જે પરમાણુ છે કયા બંધથી જોડાયેલા છે? દ્વિબંધથી. તો તેને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે. અને આ જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે દ્વિબંધથી જોડાયા છે તેને આલ્કિન સંયોજનો કહેવામાં આવે છે. તે જ પ્રમાણે આલ્કાઇન સંયોજનો, અહીંયા પણ અસંતૃપ્ત સંયોજનો જ હોય છે, એટલે કે કાર્બન બીજા પરમાણુ સાથે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલો હોય છે. પણ જે ત્રિબંધથી જોડાયેલો હોય તેને અસંતૃપ્ત, જે ત્રિબંધથી જોડાયેલા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કાઇન સંયોજનો કહેવામાં આવે છે. તો આલ્કિન, આલ્કેન અને આલ્કાઇન હાઇડ્રોકાર્બન સંયોજનો કોને કહેવાય તેના વિશે આપણે જવાબ મેળવ્યા છે. હવે આગળ આપણે બહુ જ અગત્યનો ટૉપિક છે, તમે મારા મિત્રો બનશો. આમ આનું હેડિંગ જોઈને આપણને એમ લાગે કે વિલ યુ બી ફ્રેન્ડ, તમે મારા મિત્ર બનશો. તો કોની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારની વાત કરવામાં આવી છે? તો આપણે અત્યાર સુધી તો મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન આ બધા જે હાઇડ્રોકાર્બન સંયોજન તો જોયા કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે પરમાણુ વચ્ચે અગત્યનો મિત્રતા છે. પરંતુ તે સાથે સાથે કાર્બન જે છે એ અન્ય તત્વો જેવા કે હેલોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વિષમ પરમાણુ, હેલોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર વગેરે વિષમ પરમાણુઓ સાથે જોડાઈ અને સંયોજન બનાવે છે. આપણે ભાગ 1માં પણ અભ્યાસ કરી ગયા હતા કે કાર્બન સંયોજન છે એ કુલ સંયોજનોના 50% કરતાં વધારે પ્રમાણ ધરાવે છે. તેનું મુખ્ય કારણ છે કે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સર્વ સાથે મિત્રતાનો સ્વભાવ, અને એના કારણે એ દરેક પ્રકારના વિષમ પરમાણુ સાથે સહેલાઈથી જોડાઈ શકે છે. અહીંયા વિષમ પરમાણુ તરીકે જોઈ લઈએ. અહીંયા એક તમને ચાર્ટ બતાવવામાં આવ્યો છે. વિષમ પરમાણુ તો અહીંયા ક્લોરિન અને બ્રોમિન એટલે કે હેલો ગ્રુપ કહેવાય, એનું ક્રિયાશીલ જેમાં ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન આ જ સમૂહના જે તત્વો હોય એને આપણે હેલો સમૂહના તત્વો કહેવામાં આવે છે. અને ક્રિયાશીલ સમૂહનું સૂત્ર છે ClBr. આમ હાઇડ્રોજન પરમાણુ માટે વિસ્થાપિતો છે. એટલે કે ધારો કે આપણે જોઈએ કે કોઈ મિથેન છે કે ઇથેનમાં છે, તો તે ઇથેનનું વિસ્થાપન હાઇડ્રોજન દ્વારા થાય, હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરિન કે બ્રોમિન દ્વારા થાય. તો આ જે પરમાણુ કે સંયોજન છે એનો ગુણધર્મ આખો બદલાઈ જતો હોય છે. એટલે કે વિષમ પરમાણુ જ્યારે હાઇડ્રોકાર્બનમાં વિસ્થાપિત થઈ અને જોડાતા હોય ત્યારે તે પ્રકારનો ગુણધર્મ ધરાવે છે. અહીંયા ઓક્સિજન વિષમ પરમાણુ તરીકે છે, તો એમાં ક્રિયાશીલ સમૂહ તરીકે આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ જેના ક્રિયાશીલ સમૂહના સૂત્રો અહીંયા આપણને દર્શાવવામાં આવ્યા છે કે આલ્ડીહાઇડ એટલે કે CHO કાર્બન ડબલ બોન્ડ ઓથી અને હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે. આલ્કોહોલમાં OH, કીટોનની અંદર, અને આપણે આગળ સૂત્રો પણ જોઈશું. હવે કઈ રીતે આ ક્રિયાશીલ સમૂહ જોડાતા હોય છે તો એની અહીંયા વાત કરવામાં આવી છે કે ક્રિયાશીલ સમૂહ, તો અહીંયા આ સૂત્ર આપણે જોઈ છીએ કે CH3CH3
તો આ જે C2H6 એટલે કે ઇથેનનું સૂત્ર છે. હવે અહીંયા આપણે એક ક્લોરીન પરમાણુ લીધો છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ક્લોરીન પરમાણુ છે એ અહીંયા કઈ રીતે વિસ્થાપિત થાય છે. તો કાર્બનમાંથી આ એક હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય છે. આપણે જોયું કે ઇથેનની અંદર C2H6માંથી એક H દૂર થયો એટલે કે C3 આ બાજુ રહ્યા અને એક કાર્બનની ઉપર સંયોજકતા એક ખૂટી અને 2 હાઇડ્રોજન છે. એટલે કે અત્યારે રચના આપણને જે જોઈએ છે એ C2H5 જોવા મળે છે. હવે જે હાઇડ્રોજન જે દૂર થયો છે એ ક્લોરીનના કારણે દૂર થાય છે અને તેની જગ્યાએ અહીંયા ક્લોરીન ગોઠવાશે. અહીંયા તમે જુઓ છો કે જે હાઇડ્રોજન દૂર થયો એની સ્થાને ક્લોરીન ગોઠવાઈ ગયો. તો આ જે સંયોજન થયું એ અલગ સંયોજન થયું. આના ગુણધર્મો પણ અલગ હોય છે. તો આ રીતે કાર્બન અને હાઇડ્રોજનના જે હાઇડ્રોકાર્બન સંયોજન હોય છે તેમાં હાઇડ્રોજનનું વિસ્થાપિત થઈ પછી એ કોઈ પણ ગ્રુપ હોય, હેલો હોય, આલ્ડીહાઇડ હોય, આલ્કોહોલ હોય, તો તેનું વિસ્થાપન હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને તે ગ્રુપ જોડાઈ જાય છે અને એનું નામકરણ અને ગુણધર્મો તે સંયોજનના બદલાઈ જતા હોય છે. હવે આ જ પ્રમાણે ધારો કે આપણે ક્લોરીનની જગ્યાએ OH એટલે કે OH એટલે કે આલ્કોહોલ ગ્રુપ. તો અહીંયા જુઓ કે ઇથેન, તો ઇથેનને જોડે ક્લોરીન જોડાયું હોય તો આને કહેવાય ક્લોરોઇથેન. આનું નામ થાય ક્લોરોઇથેન. અને જ્યારે આ ક્લોરીનની જગ્યાએ દૂર થઈ અને હાઇડ્રોજન OH સમૂહ જોડાય, જો આ OH જોડાય તો એને કહેવાય છે ઇથેનોલ. શું કહેવામાં આવે છે? ઇથેનોલ. તો આ રીતે કોઈપણ ક્રિયાશીલ સમૂહ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને નવા જ પ્રકારનું સંયોજનનું નિર્માણ થતું હોય છે. આથી જ આ ગુણધર્મના કારણે કાર્બનના સંયોજનનું પ્રમાણ ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછી એક નવો ટોપિક આવે છે સમાનધર્મી શ્રેણી. અહીંયા આપણે જોઈ ગયા કે સંતૃપ્ત અને અસંતૃપ્ત સંયોજનો કયા કયા હતા. એના આધારે આપણે જોયું કે અસંતૃપ્તમાં પાછું આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન એટલે કે એક બંધવાળા, દ્વિબંધવાળા અને ત્રિબંધવાળા સંયોજન. અને એના પછી આપણે જોયું કે સમાનધર્મી શ્રેણી એટલે શું. સમાનધર્મી શ્રેણી એટલે કે હોમોલોગસ સિરીઝ. તો સમાનધર્મી શ્રેણીમાં આપણે જોયું કે વિસ્થાપન, અહીંયા સંયોજનની એક શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે. અહીંયા શું છે કે જે વિસ્થાપન હાઇડ્રોજન જે છે એ સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત થાય છે અને આ ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલા સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે. અહીંયા CH3OH, C25OH, C3H7OH અને C4H9OH. તો આ બધા જે પ્રકારના સંયોજન છે એ બધા સમાનધર્મી શ્રેણી કહેવામાં આવે છે અને સમાનધર્મી શ્રેણીના ગુણધર્મો પણ સમાન હોય છે. અહીંયા આપણે પહેલું જોઈએ કે CH3OH. તો મિથેન જે છે CH4 એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને CH3OHનું નિર્માણ થાય છે. અહીંયા આપણે બે ઉદાહરણ જોઈશું એટલે તમને ખબર પડશે કે C3OH કઈ રીતે બન્યું. તો આપણને ખબર છે કે ઇથેનનું અણુસૂત્ર છે CH4 એટલે કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. હવે અહીંયા CH3OH એટલે કે OH સમૂહની વાત છે. તો અહીંયા આપણે જોઈ લઈશું કે અહીંયા આ હાઇડ્રોજન છે એ અહીંયા દૂર થશે અને રચના બનશે CH3HH. અને આ જે હાઇડ્રોજન દૂર થયો તેની જગ્યાએ આ OH સમૂહ અહીંયા જોડાશે. શું થશે? OH સમૂહ જોડાશે એટલે રચના આવી રીતની બનશે CHH અને OH જેને કહેવાશે CH3OH. એટલે કે અહીંયા જોયું
કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા થઈ અને અહીંયા CH3OH જેનું નામ છે મિથેનોલ, તેનું નામ છે મિથેનોલ. હવે આપણે ઇથેનોલ જોઈએ. ઇથેનોલ એટલે કે કાર્બનના 2 પ્રમાણ C2H6 એટલે કે કાર્બન હાઇડ્રોજન હવે આ હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરવામાં આવે તો અહીંયા શું થશે CCHની જગ્યાએ OH. એટલે કે C2H5OH આને કહેવાશે ઇથેનોલ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇથેનોલ છે એ એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH છે એટલે કે આલ્કોહોલ સમૂહ દ્વારા થઈ અને ઇથેનોલનું નિર્માણ થયું. તે જ પ્રમાણે 3 કાર્બનમાંથી એક હાઇડ્રોજનનું જ્યારે વિસ્થાપન થાય છે ત્યારે પ્રોપેનોલ બને છે. 4 કાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે ત્યારે બ્યુટેનોલ બને છે. 5 કાર્બનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને પેન્ટેનોલ બને છે. આમ મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ આ બધાના જ ગુણધર્મો સરખા હોય છે, જેને આપણે સમાનધર્મી શ્રેણીના ગુણધર્મો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાનધર્મી શ્રેણી શું કહેવાય, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન શું કહેવાય, તેનું નામકરણ, નોર્મલ, આઇસો અને ચક્રીય સંયોજનની રચના કઈ રીતે થાય છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈ. આનું સંપૂર્ણ ઘરકામ આપ ઘરેથી કરી અને ફરીથી આપણે વિભાગ 3માં મળીએ. ત્યાં સુધી દરેકને ગુડ બાય. થેન્ક યુ. When learning is fun, then examination is a celebration. Believe me. શીખવાનો જો આનંદ આપણામાં હોય, અને આનંદ આવી શકે એમ છે, જિજ્ઞાસાથી એટલા બધા ભરાઈ જઈએ કે શીખવાનો સતત આનંદ આપણા જીવનમાં હોય, અને જો એ હશે તો પરીક્ષાનું કોઈ ટેન્શન આપણા જીવનમાં નહીં રહે. એવી રીતે જો મનને કેળવીશું તો નિશ્ચિતપણે આપણને યાદ રહે જ, અને ત્યારે પરીક્ષા એક ઉત્સવ બની જાય. આપ સૌને પરીક્ષાઓ માટેની ખૂબ ખૂબ શુભકામના, અને પ્રભુને એવી પ્રાર્થના, આપ સૌના હૃદયમાં બેઠેલા ઈશ્વરને એવી પ્રાર્થના કે આપ સૌ તણાવ મુક્ત થઈ અને પરીક્ષા આપો અને ખૂબ સારું પ્રદર્શન કરો. ખૂબ ખૂબ શુભકામના.